વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમયને લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં હે પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. 1. એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ આવશે વન્ય પ્રાણી અભયારણ્ય. 2. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે સ્થાનિક જાતિ. 3. પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે. જવાબ આવશે વાતાવરણીય. પ્રશ્ન નંબર 2, નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો. 1. વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર. એ બંનેનો તફાવત આપવાનો છે. તો વન્ય પ્રાણી અભયારણ્ય તેના મુદ્દા અહીં આ બાજુ આપેલા છે અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તેના મુદ્દા અહીં જમણી બાજુ આપેલા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તફાવતના મુદ્દા લખવાના છે. તમે અહીં મુદ્દા જોઈ શકો છો. તફાવતના મુદ્દા બે આ રીતે તમે લખી શકો છો. આગળ આપણે તફાવત બીજા નંબરનો જોઈશું. તો એ બીજા નંબરનો તફાવત છે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય. તેમાં પણ અહીં તફાવત વિદ્યાર્થી મિત્રો આ રીતે લખવાનો છે. પ્રાણી સંગ્રહાલયના મુદ્દા ડાબી બાજુ લખેલા છે અને વન્ય પ્રાણી અભયારણ્ય તેના મુદ્દા જમણી બાજુ. આ રીતે અહીં 3 મુદ્દા આપેલા છે. 3 મુદ્દા તમે તફાવતના આ રીતે લખી શકો છો. આગળ અહીં તફાવત 3 આપેલો છે નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. તો નાશપ્રાય જાતિના મુદ્દા અહીં ડાબી બાજુ આપેલા છે, જ્યારે લુપ્ત જાતિ તેના મુદ્દા જમણી બાજુ આપેલા છે. આ રીતે અહીં 2 મુદ્દા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો તમે તફાવત આ રીતે લખી શકો છો. 3 મુદ્દા આપેલા છે, તેના ઉદાહરણ પણ આપેલા છે. ઉદાહરણ પણ તમારે લખવાના છે. અહીં ચોથા નંબરમાં તફાવત જોઈશું તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમાં વનસ્પતિ સૃષ્ટિના મુદ્દા ડાબી બાજુ આપેલા છે, જ્યારે પ્રાણી સૃષ્ટિના મુદ્દા જમણી બાજુ આપેલા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો મુદ્દા સામસામે લખવાના છે. અહીં જે તફાવતના જે મુદ્દા આપેલા હોય તે મુદ્દા લખવાના છે. અહીં પ્રશ્ન 2 પૂરો થાય છે, જેમાં તફાવત 4 પૂછાયા હતા. તમારે એ રીતે 4 તફાવત લખવાના છે. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. તેમાં આપેલું છે કે નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસરો જણાવો. તો એ વન્ય પ્રાણીઓ, પર્યાવરણ, ગામડાઓ અને ચોથા નંબરમાં આપેલું છે શહેર, પૃથ્વી અને આવનારી પેઢી. આ જે 6 આપેલું છે તેમાં વન નાબૂદીની શું અસરો થઈ છે તે આપણે જણાવવાની છે. તેમાં આપણે જવાબ જોઈશું. તો પહેલો જ આપેલું છે કે વન્ય પ્રાણીઓ તેના પર વન નાબૂદીની અસરો. તો વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે. વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે. ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે. બીજા નંબરમાં પર્યાવરણ. તો વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે. જળચક્રનું સંતુલન ખોરવાય છે. વરસાદમાં ઘટાડો થાય છે. ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. આગળ અહીં ત્રીજા નંબરમાં ગામડાઓ. તો ગામડાઓમાં વન નાબૂદીને કારણે શું અસર થાય છે તે જોઈશું. તો ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે. મનુષ્યો સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓને મારી નાખે છે. વન નાબૂદીથી ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી. વરસાદમાં ઘટાડો થાય છે. આગળ ચોથા નંબરમાં શહેર. તો વન નાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી, પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ
ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને વધુ અસર કરે છે. 5. પૃથ્વી. વન નાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે. પૃથ્વીના વાતાવરણમાં વધારો થાય છે. આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે. 6 નંબરમાં આપેલું છે આવનારી પેઢી. તો વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં. તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં. આ રીતે વન નાબૂદીની અસરો જોવા મળે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. શું થશે જો, પહેલો પ્રશ્ન, આપણે વૃક્ષો કાપતા રહીશું તો? એનો જવાબ જોઈશું. પર્યાવરણીય સંતુલન જોખમાશે, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે, ઘણા વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ ખોરવાશે, પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે, વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. આગળ બીજા નંબરમાં જોઈશું. કોઈ પ્રાણીનું નિવાસ સ્થાન ન ગુમાવાય અથવા તો નાશ પામે તો? બીજા નંબરમાં જોઈશું તો કોઈ પ્રાણીનું નિવાસ સ્થાન ગુમાવાય અથવા નાશ પામે તો? જવાબ, પ્રાણી અસુરક્ષિત થઈ જાય, તેની સંખ્યામાં ઘટાડો થતા નાશાપ્રાય બની શકે. ત્રીજા નંબરમાં જોઈશું. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો? એનો જવાબ જોઈશું તો ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય, ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય. 5મા પ્રશ્નમાં જોઈશું તો ટૂંકમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જવાબ, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા. બીજો મુદ્દો છે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ. બીજા નંબરમાં જોઈશું તો સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે? જવાબ, સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી, કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. ત્રીજા નંબરમાં જોઈશું. કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે? જવાબ, કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે. ચોથા નંબરમાં જોઈશું. વન નાબૂદીના કારણો અને અસરો કઈ છે? જવાબ, વન નાબૂદીના કારણો તો ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, બળતણ અને ફર્નિચર માટે લાકડાઓનો અમર્યાદિત ઉપયોગ. હવે વન નાબૂદીની અસરો જોઈશું તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો, વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો આ વન નાબૂદીની અસરો છે. 5મો પ્રશ્ન જોઈશું તો રેડ ડેટા બુક એટલે શું? એનો જવાબ, રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. 6 નંબરમાં જોઈશું. સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા? જવાબ, સ્થળાંતરણ કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે અમુક ચોક્કસ સમયે તેના વાતાવરણીય બદલાવને કારણે દૂરના અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે. આને સ્થળાંતરણ કહે છે. ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા પક્ષીઓ સ્થળાંતરણ કરે છે. પ્રશ્ન નંબર 6, કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગને કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો. જવાબ, ના, કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી, પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રણ કરતા વૃક્ષો દૂર કરાય છે. પ્રશ્ન નંબર 7, તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારા પગલાઓની યાદી તૈયાર કરો. જવાબ, સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાંની યાદી. મુદ્દો 1, સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું. 2, રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું. 3, સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું. 4, જન્મદિવસીય ઉંમરના વર્ષની
ચોથો મુદ્દો, જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળના શપથ લઈશું. પાંચમો મુદ્દો, વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. છઠ્ઠો મુદ્દો, માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી લઈશું. પ્રશ્ન નંબર 8, વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો. જવાબ, વનસ્પતિઓ પર્યાવરણમાં જળચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ, બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડતા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. આગળ આવી પ્રશ્ન નંબર 9, તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનોની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. જવાબ, ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 4 છે. તેમાં પહેલો ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્ર જુનાગઢ જિલ્લામાં આવેલ છે. એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે. બીજા નંબરમાં કાળિયાર બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે. તે કાળિયારની ખૂબ વસ્તી ધરાવે છે. ત્રીજા નંબરમાં આપેલો છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાસાપ્રાય જાતિ પેન્ટેડ દેડકો જોવા મળે છે. 4, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રોવ વિવિધતા માટે જાણીતા છે. પ્રશ્ન નંબર 10, આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે. જવાબ, 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી, તો એ કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ અને લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.